ભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી સુઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા. પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે 2 દિવસ પહેલા જગ્યા પણ નક્કી કરી હતી. ક્રાંતિકારી સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા ભાવિક ભક્તો ચિંતિત. હાલ સ્થાનિક ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. જિંદગીની સદી નજીક પહોંચેલા સંત શ્રી સચ્ચિદાનંદ બાપુ સુઈગામ ખાતે ભાવિક ભક્તોને પ્રવચન આપી રહ્યા છે. અચાનક તબિયત લથડવાના સમાચારના પગલે ભક્તગણમાં ચિંતા. અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચિદાનંદ બાપુને ગત વર્ષે ભારત સરકાર દ્વારા પ્રજ્ઞભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. 40 વર્ષ અગાઉ સુઈગામ વિસ્તારના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી અહીં શિક્ષણનું ધામ બનાવ્યું હતું. રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીએ જગત સમક્ષ લાવવા પૂજ્ય બાપુનો શ્રી ફાળો રહ્યો છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડૉક્ટરોની ટીમ આવી છે. જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગદાન કરવાની ઈચ્છા છે. બરાબર, બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે, પણ આપણા અમુક કાયદાકીય નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી. એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડૉક્ટરોની, અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગો કેવા છે, વ્યવસ્થિત છે, અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે. સાહેબ, આપનું નામ? મારું નામ ડૉક્ટર સ્મિત ચૌધરી.